હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ગણિતમાં પ્રશ્ન 1નું સોલ્યુશન લઈશું। એમાં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। એમાં પ્રકરણ 9 છે। એમાં પહેલામાં શું કહે છે, 14 × 5 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 7। તો કે કેટલાને ગુણ્યા 7 ગુણ્યા કે 14 × 5 70 થાય। તો તમને ખબર પડી કે ખાલી જગ્યા 10 લખે તો 10 × 70 70 થઈ ગયા। તો બંને બાજુ સરખા થઈ ગયા 70 70। તો આપણો જવાબ શું આવશે? બ એટલે કે 10 જવાબ આવશે। બીજો લઈશું 7 + 7 + 7 + 7 + 7। તો 7 કેટલી વાર છે? 5 વાર, તો કે 7 × 5 = 35 થાય। તો અહીંયા આપણે શું લખીશું? જો અહીંયા આપણે બીજા 5 × 7 લખેલા છે, તો આપણે 5 × 35, તો આપણો જવાબ આવશે। ત્રીજો લઈશું, સીતાએ ગીતાને ₹2ના 7 સિક્કા આપ્યા। તો સીતાએ ગીતાને કેટલા રૂપિયા આપ્યા? તો 2ના 7 કીધા છે, તો 2ને 7 વડે ગુણ દો। ચલો મેં અહીંયા ગુણેલા છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે 2 × 7, તો જવાબ આવશે 14, એટલે આપણો જવાબ આવશે ક। ચોથો લઈશું, નીચેના બોક્સમાં કઈ બે સંખ્યાઓનો ગુણાકાર દર્શાવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા શોધવી હોય તો મેં અહીંયા જો લખેલું છે દેખાય છે, 30 અને 6ની વચ્ચે વત્તા કરેલા છે, તો 30 + 6 એટલે કે 36। અને અહીંયા જો 20 અને 5ની વચ્ચે વત્તા કરેલા છે, તો કે 20 + 5 એટલે કે 25। 36 × 25 એ બંનેનો ગુણાકાર કરેલો છે, તો આપણો જવાબ શું આવશે? ક જવાબ આવશે। પાંચમો લઈશું, એમાં શું કહે છે, 5 બસના પૈડા ખાલી જગ્યા હોય તો એક બસમાં કેટલા પૈડા હોય? 6 પૈડા હોય વિદ્યાર્થી મિત્રો। તો 5 કીધું છે, તો કે 6 × 5 બરાબર કેટલા આવશે? 30 જવાબ આવશે, તો આપણો બ જવાબ કહેવાય। ચલો છઠ્ઠો લઈશું, તો કે 64 × 4 બરાબર કેટલા થાય? તો કે ક એટલે કે 256 થશે। સાતમો લઈશું, 12 × 15 બરાબર કેટલા થાય? તો કે 15 × 150, 15 × 30, 150 પર 30 ઉમેર દો તો 180 જવાબ આવી જાય, તો કે બ જવાબ આવશે। આઠમો લઈશું, બબલી દરરોજ 9 કલાક સૂવે છે, તો તે અઠવાડિયામાં કેટલા કલાક સૂતી હશે? તો દરરોજ એટલે કે એક દિવસના કેટલા થાય? 9 કલાક। તો અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય વિદ્યાર્થી મિત્રો। તો કે 9 × 7 કરી દેવાના, તો 9 × 63 કલાક સૂતી હશે, તો આપણો ક જવાબ આવશે। હવે આપણે પ્રકરણ 12 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, 46 / 2 એટલે કે 46ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 23 થાય, તો એટલે કે અ જવાબ આવશે। બીજો લઈશું કે 54 / 3 તો બરાબર ખાલી જગ્યા ભાગ્યા 2, તો 54 / 3 કેટલા થાય? તો કે 18 થાય। તો ચલો કોરા એ ભાગ્યા 2 કરીએ તો કે આપણને મળે 18, તો કે 36 / 2 કરીએ તો 18 મળે, એટલે કે બ જવાબ આવશે। ત્રીજો લઈશું, 63માંથી 7 વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય છે? તો તમને ખબર 7 × 9 = 63 થાય ને, તો કે 9 વખત વધુને વધુ બાદ કરી શકાય છે, એટલે કે ક જવાબ આવશે। ચોથો લઈશું, 1 ડઝન પેન્સિલ ₹48માં મળે છે, તો એક પેન્સિલની કિંમત કેટલી થાય? તો આપણે શું કરવાનું, 1 ડઝનમાં વિદ્યાર્થી મિત્રો કેટલી પેન્સિલ આવે? 12 નંગ। તમને અહીંયા કૌંસમાં લખેલું છે 1 ડઝન બરાબર 12 નંગ, તો 48 / 12 કરી દેવાનું, તો કે 12 × 4 = 48, તો જવાબ શું આવશે? 4 આવશે, તો એટલે કે બ જવાબ આવશે। પાંચમો લઈશું, એમાં શું કહે છે, એક કોડી પતંગના ₹60 હોય તો એક પતંગની કિંમત ખાલી જગ્યા થાય, તો એક કોડી બરાબર કેટલા નંગો આવે? તો કે 20 નંગ આવે। તો ચલો એક કોડીના એટલે કે 20 નંગ, એટલે કે 20 નંગના ₹60, તો એક પતંગના કેટલા થાય છે? તો 60 / 20 કરી દેવાનું, તો 0 0 ઉડી જાય, 2 × 6 એટલે કે 3 પતંગ 3 આવે, ₹3ના એક પતંગ આવશે, તો આપણો જવાબ આવશે અ જવાબ આવશે। છઠ્ઠો લઈશું, એમાં શું કહે છે, 4 × 2 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 7 બરાબર કેટલા થાય? તો અહીંયા જો 4 × 2 કેટલા થાય? 8 થાય। તો ચલો હવે શું કહીશું, 56 ખાલી જગ્યા ભાગ્યા 7, તો તમે કેટલાને 7 વડે ભાગો તો તેનો જવાબ મળે? તો કે 56 / 7 કહીશું કે 7 × 8 = 56, તો કે 8 જવાબ આવી ગયો, તો બધી બાજુ સરખું થઈ ગયું 8 8, તો એટલે માટે ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 56 જવાબ આવશે, એટલે કે બ જવાબ આવશે। સાતમો લઈશું, એમાં શું કહે છે, 28 પેન્સિલના સરખા 4 જૂથ બનાવતા દરેક જૂથમાં ખાલી જગ્યા પેન્સિલ આવે, તો 28 / 4 કરી દેવાનું, તો 7 × 4 = 28, તો 7 આવે, તો જો આપણો જવાબ શું આવશે? ડ જવાબ આવશે। આઠમો લઈશું, 8 બાળકોને 24 ચોકલેટ સરખા ભાગે વહેંચવામાં આવી, નીચેનામાંથી કઈ સ્વરૂપ સાચું છે? તો કે 8 બાળકોને 24 ચોકલેટ સરખા ભાગે વેચવામાં આવે, તો આપણે 24 / 8 કરવા પડે, એટલે કે ભાગાકાર કરવો પડે, તો આપણો ક જવાબ આવશે। હવે પ્રકરણ 14 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, 50 પૈસાના કેટલા સિક્કા બરાબર ₹14 થાય? તો એવા તો 50, જો તમને ખબર 2 સિક્કા ભેગા કરો તો ₹1 થાય, તો તમને ખબર પડી ગઈ, તો 28 સિક્કા ભેગા કરો તો ₹14 થાય ને, તો અ જવાબ આવશે। બીજો લઈશું, દિનેશ ₹18.50માં નોટબુક, ₹6.50ની માપપટ્ટી અને ₹3ની પેન્સિલ ખરીદે છે, તો તેણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો મેં અહીંયા સરવાળો કરેલો છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો જોડે, તો અહીંયા તમારા રીતે સરવાળો કરી નાખવાનો રહેશે।
તો જો મેં અહીંયા લખ્યું છે 18.50 વત્તા 6.50 વત્તા 3.00. ચલો 0 0 ના 0, 5 ના 5, 10 ની પડી 0, બધી પડી 1, પછી 8 ને 1 9, 9 ને 6 15, 16 15 માં 3 ઉમેરે તો કે 18, તો કે 18 નો આંકડો વધી પડી 1 ને 1 2, તો કે 28.00 આવશે. એટલે કે જવાબ આપેલો છે ₹28, એ આપણો જવાબ રહેશે. બીજો લઈશું ₹10 ની 8 નોટ અને ₹20 ની 4 નોટ બરાબર કેટલા રૂપિયા થાય? તો 10 ની 8 નોટ કેટલા થાય? તો કે 10 ગુણ્યા 8 મેં લખેલા છે, તો કે 80 રૂપિયા. 20 ની 4 નોટ એટલે કે 20 ગુણ્યા 4 તો કે 80. તો ચલો 80 ને 80 નો સરવાળો કરો, કેટલા થાય? 160 રૂપિયા થાય. તો આપણો જવાબ આવશે. ચોથો લઈશું 50 પૈસાના 7 સિક્કા બરાબર કેટલા થાય? તો કે 50 પૈસાના 7 કીધા છે, જો મેં અહીં કરેલું છે. 50 ગુણ્યા 7 કેટલા થાય? 350 થાય, એટલે કે બરાબર 3.5 રૂપિયા, એટલે કે 3.5 રૂપિયા કહેવાય. તો આપણો જવાબ આવશે. પાંચમો લઈશું 4.5 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા. તો તમને ખબર હોય 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 4.5 રૂપિયા બરાબર 450 પૈસા આવે. તો એટલે કે જવાબ આવશે. છઠ્ઠો લઈશું 50 પૈસાના કેટલા સિક્કા બરાબર ₹9 થાય? તો તમને ખબર પડી ગઈ. 50 ગુણ્યા 19 કરશો, તમને ખબર 50 ગુણ્યા 18 કરશો તો કે 900 પૈસા થશે. તો કે 900 પૈસા બરાબર 9 રૂપિયા કહેવાય ને, એટલા માટે 18 પૈસા, એટલે કે 50 પૈસાના 18 સિક્કા ભેગા કરીએ એટલે કે તમારે 9 રૂપિયા થાય. તો કે આપણો જવાબ આવશે. સાતમામાં શું કહે છે? નીચેના ચિત્રોમાં પ્રતિ નંગ કિંમત દર્શાવેલી છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ રહી. એમાં શું કહે? ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ ભેગી કરતાં કુલ કિંમત 60 થાય? તો કે બ આવશે. તો કે એક કંપાસ, જો બમાં એક કંપાસ લખેલો તો તમે અહીંયા જોડે સરવાળો કરેલો છે કે 25 વત્તા 2 પેન 10 વાળી છે, એટલે કે 20 રૂપિયા વત્તા એક દડો કેટલા વાળો છે? 15 વાળો છે. ચલો 25 20 25 ના 20 કેટલા થશે? 40. 35 ને 45, 45 માં 15 ઉમેર તો કે 60, એટલે કે આપણો જવાબ આવશે. આઠમાં લઈશું રાજેશ ₹19.50 ની નોટબુક અને ₹9.50 ની માપપટ્ટી અને ₹4 ની પેન્સિલ ખરીદે છે. તો તેણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરવાનો છે? સરવાળો જ કરવાનો છે. તો જો મેં અહીંયા સરવાળો કરેલો છે 19.50 વત્તા 9.50 વત્તા 4.00. તો 0 0 ના 0, 5 5 10 ની પડી 0, વધી પડી 1, પછી 9 ને 1 10 ના 9 19, 19 ના 4 23 નો તગડો વધી પડી 2, 2 ને 1 3, એટલે કે 33 રૂપિયા જોઈએ. તો 33 તમને આમાં જવાબ આપેલો છે. હા, તો કે આપણો જવાબ રહેશે. પ્રશ્ન પહેલાનો બ લઈશું. એમાં શું કહે છે કે ખાલી જગ્યા પૂર્ણ કરો. તો ઉદાહરણ પ્રમાણે તમને અહીંયા ઉદાહરણ આપેલું છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારે સરખા કરવાના રહેશે. તો અહીંયા 20 ને 10 કેટલા થાય? 30 કિલોગ્રામ થાય. તો જો સામે 15 ને 15 30 કિલોગ્રામ થઈ ગયું, એ રીતે. ચલો તમને અહીંયા આપેલું છે 800 ગ્રામ, તો તમને 500 ગ્રામ આપેલું છે, તો બીજા કેટલા ગ્રામ ઉમેરીએ તો 800 થાય. તો ચલો 500 માં 300 ઉમેરીએ તો કે 800 થઈ જાય. તો મેં 300 ગ્રામ લખેલું છે, તમારે આ રીતે લખી નાખવાનું રહેશે. બીજો લઈશું 150 કિલોગ્રામ છે, તો કે 50 કિલોગ્રામ તો તમને આપેલું છે, તો હજી કેટલા ઉમેરીએ તો 150 થાય. તો કે 50 માં 100 કિલોગ્રામ ઉમેરો તો 150 કિલોગ્રામ થઈ જાય. તો મેં અહીંયા 100 કિલોગ્રામ લખેલું છે, તમારે આ રીતે લખી નાખવાનું રહેશે. ત્રીજો લઈશું, એમાં શું કહે છે? 90 કિલોગ્રામ. તો 90માં તમને ખબર પડી ગઈ 40 કિલોગ્રામ તમને આપેલા છે, તો 40માં કેટલા ઉમેરે તો કે 90 કિલોગ્રામ થાય. તો કે 50 કિલોગ્રામ. તો આ રીતે તમારે લખી નાખવાનું રહેશે. ચોથો લઈશું, એમાં 500 ગ્રામ છે, તો ચલો 250 ગ્રામ તો આપેલા છે, તો 250માં હજી કેટલા ગ્રામ ઉમેરે તો કે 500 ગ્રામ થાય. તો કે 250 ગ્રામ ઉમેરે તો 500 ગ્રામ થઈ જાય. તો 250 ગ્રામ મેં લખેલું છે. પાંચમો લઈશું, તમને જો 300 ગ્રામ આ બાજુ આપેલું છે અને 200 ગ્રામ તમને લખેલું છે, તો હવે 200 ગ્રામમાં કેટલા ઉમેરી તો કે 300 ગ્રામ થાય. તો કે 100 ગ્રામ. તો કે 100 ગ્રામ મેં લખેલું છે, એ તમારો જવાબ રહેશે. છઠ્ઠો લઈશું 25 50 કિલોગ્રામ થાય, તો અહીંયા કેટલા લખીશું? 50 કિલોગ્રામ લખી દઈશું. સાતમું તો કે 100 ગ્રામ છે, તો 40 ગ્રામ તો આપેલા છે, તો 40 ગ્રામમાં કેટલા ગ્રામ ઉમેરે તો 100 ગ્રામ થાય. તો કે 60 ગ્રામ. તો એ 60 ગ્રામ લખી નાખવાનું. આઠમાં લઈશું તો કે 700 ગ્રામ છે, તો 400 ગ્રામ આપેલું છે, તો ચલો 400માં કેટલા ઉમેરીશું તો કે 700 થાય. તો કે 300 ગ્રામ ઉમેરીશું તો કે 700 ગ્રામ થઈ જાય. નવમો લઈશું, એમાં ક્યાં છે? 70 કિલોગ્રામ આપેલા છે, આ બાજુ 120 કિલોગ્રામ છે, તો કે 70માં કેટલા ઉમેરીએ તો 120 થાય. તો કે 50 કિલોગ્રામ ઉમેરીએ તો 120 થઈ જાય. તો કે આપણો જવાબ 9. આ રીતે તમારે લખી નાખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.